ભાઈ દવાખાને ગયો ને એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય છે, એ શું થાય છે ને ત્યાં તો ગળગળો થઈ ગયો માણા. સાહેબ એ સાહેબ સાહેબ શાળી વરહના વાણા વીએ ગયા સાહેબ. મારી જિંદગીમાં મને પાસે બેહારીને હાથ પકડીને કોઈ પૂછવા વાળો ન મળ્યો કે હું થાય. કોઈ પૂછવા વાળો ના મળ્યું સાહેબ, કોઈ પૂછવા વાળો ના મળ્યું. આપણે એ કેને હું થાય એ જ તો કહું છું. ઘડીક સાનમુનો રે ને ભાઈ. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં. 3 ખાનાનું ટિફિનનું ડબલું. સાહેબ કે જવું પડે ભાઈ, પુરુષ છીએ જવું પડે, કામે જવું પડે, જવાબદારી તો જોઈએ ને. વાંધો કાંઈ નથી મને, કામે જવા મને કાંઈ વાંધો નથી. પણ ગુજરાતના પુરુષોએ સાહેબ હું પાપ કર્યા, શું પાપ કર્યા, હું પાપ કર્યા કે એક જોડો તમને કોઈ રળી ઘેરે લાવે ને 8 મોઢા ખાવ 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 8 કામે સડી જાય તો થોડા ભૂખે મરી સાહેબ. ટિફિનનું ડબલું લઈને વિયો જાઓ. 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં કોરી મોરી રોટલી, જે દેશને યાદ કરી એ પ્રકારની રોટલી, નીચેના ડબ્બામાં વટેણા બટેટાનું શાક. સાંજે જે રીતનું તમને કોઈ પાસે બેઠો ને વાતો વસડ ધસડ થઈ હોય જે કંઈ થયું એ પ્રમાણે શાક બને. બટેટું વટાણાને ધક્કો મારે ને વટાણું બટેટાને ધક્કો મારે અને તડિંગ અવાજ સાહેબ મારા કાન સુધી સંભળાય કે બટેટું બાંધીશ વટાણા એવું શાક. અને વચમાં તમને કોઈ ગુંદાનું ઓથાણું ગુજરાતના પુરુષો જેવું, ઘડીક મિની બજાર, ઘડીક હીરાબાગ, ઘડીક કાપોદરા, અહીંથી આય ભટકાઈને રહો નીકળી ગયેલો ગુંદાના અથાણામાં. એ ઠાકો પાકો ગામને ગોળિયું પાણી. જ્યારે હું સાહેબ ચાલુ રાખો ભાઈ. એ ઠાકો પાકો ગામને ગોળિયું પાણી હું ઘેરે આવું ને સાહેબ, ઘરનો ઉમરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઘડીક તો રાજસ્થાન ના આવી જાય, કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. જેવા ઘરના ઉમરામાં પગ મૂકું મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. વાહ વાહ વાહ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. અને છોકરા રોતા એમ લાગે ઘડે કયા કૂતરા થયા સાહેબ, અડખાયા કૂતરા. હું લાવ્યા પગે બાજી જાય સાહેબ. હું કરું, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. એ નથી સંભળાતું એવું કીધું ને ત્યાં તો સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા. આ શેત્રુજીનું પાણી પીધેલો માણા હાવ ઢીલો પડી ગયો. ઢીલો નહીં પડવાનો વાલા, ઢીલો પડમાં ભાઈ, ઢીલો પડમાં બાપ. આ તારા કાનમાં ધાક પડશે, ધાક નથી ગાંડા, એ વરદાન કહેવાય. થેન્ક યુ. ધાક નહીં વરદાન કહેવાય. તારી પેઢીઓનું પૂન કાનમાં ભેળું થયું ભાઈ, બહુ સારી વાત છે. અને દવા ન હોય ગાંડા, વરદાન કહેવાય. પણ મને બહુ ગમ્યું કે તારી વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવું ભાઈ. એ જીતુ, એક છેલ્લી વાત આવે છે, છેલ્લી વાત કરીને હિતેશ આગળ વધશે. જોઈ લે, આમ જો છૂટા મૂકી દીધા ને એનું જ રહ્યું અમારે તો અહીંયા. શું કરો તમે? ભેળા આવ્યા છે, આની ભેળો કોઈ આવ્યું છે? જો ભાઈ ઘેરે મૂકીને આવ્યા. અમારે અહીંયા એ જ કરવાનું. પણ સારું છે, અત્યારના છોકરાઓ ગમે શું કામ ખબર, ચોખ્ખા કેટલા. એક આપણે હતા, મારો રામ ભલું કરે, બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. કેવો ઘાટો માલ યાર. અમને અમારા માસ્તરો કે ગાલો એકડા બોલો તો એકડો હે કોડો હે કો એટલું બોલી રહી ને બગડો ડોકો કાઢીને વ્યો જાય. હજી આપણો વારો નથી એમ કરીને વ્યો જતો. બોલો કેટલું મને યાર ખરેખર મને એ શરદી ખરેખર દિલથી મિસ થાય. આઈ મિસ યુ શરદી, આઈ મિસ યુ. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાઈને ખરેખર મને મારી શરદી યાદ આવે. શનિવારની નિહાળ હોય, સવારમાં વહેલું જાવ ને શાળાનું ટાણું હોય અને બધા એના પ્રાર્થના બેહારવા લાઈનમાં બેહાર હોય આમ. અને મંગલા મંદિર ખાલા દયાળુ મંગલા
10 વાગ્યાની નિહાળ છૂટે ને તડિંગ તડિંગ થઈને બધા બહાર નીકળે ને લીલું લીલું જ હોય. કેવો પાકો માલ ભગરી બેનો જોવો તો ખરા. કાખમાં નાખીને બા ડોક્ટર સાહેબ પહેલા છોકરા શરદીથી ભરાઈ ગયા જમના બચારા બા કાખમાં નાખી લઈ જાય ને ગામડાના ડોક્ટરે આઈ લવ યુ ડોક્ટર ગામડાના ડિગ્રી નંબળે 15 વર્ષનો મિત્રો અનુભવ કેટલો સંઘર્ષ કરીને લાવ્યા છે. હે ઇન્જેક્શન ભરે ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય તો ભૈરો હેનું હોય છે આ. એક જોયા જેવું 10 રૂપિયાના ટીકડા કાળે ધોળે પીળે હવાર બપોરને હાથ બા પૂછે હે સાહેબ છોકરાનું હું ખીચડી કટી બધું કદું ખવડાવતા નહીં કાંઈ. હારો બાપા હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. અને અત્યારે 10,000ના જબલા ભરીને સાહેબને પૂછો સાહેબ હું ખાવાનું તમતર મજા આવી ખાવ તમે ખાવશો એટલે તમારું હાલે છે. બહરાટી બોલાવો તમે તમારે કેવું થઈ ગયું એમ. પણ પાકા માલમાં કાચા માલમાં એક વાણી આવી છે એટલે હું કહી દઉં છું યુ નો જસ્ટ. હા કાચો માલ એટલે અત્યારનું છોકરું કાચા માલ વાળું મેગી ને મોમોઝ ને યુ નો એ છોકરું પડી જાય તો સોંટી જાય ઊભું નથી. મમ્મી બિચારી પીએચડી કરેલી આફલી ફળ ઓ માય ગોડ બેબી આવી રીતે પડાવે બેબી તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે હું માથે પડો આડા પડો અવળા પડો આડે પડખે પડો પડ્યો છે તો ઊભો કરીને કપડાં ખે નહીં 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 મેઇન મારું સાવજ છે ને બેબી સાવજો સાવજ ઊભું નથી તું સાવજ નો ડાયપર વાળું સાવજ જોયા જેવું આમ આમ કપડાં ખખે નહીં 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 મારો વાલો છું ને મારે કાળજાન કટકો આંખનું રતન પીળું પિતાંબર મારા માતાનું મુગટ નહીં એને કપડાં ખખેરે. છોકરું સાનું રાખવા માટે માં રમાડતું ને તો રૂડી લાગે એની જગ્યાએ બાપ રમાડતો હોય છે. કેમ દાંત કાઢો નથી ઘેરે રમાડતા ભાઈ. કોકના છોકરાઓને બહુ બે ફરું પડીકા લેજો ને બિસ્કીટના પડીકા લેજો ઘેરે ધ્યાન દો ને ભાઈ. બોલો શું કરો એને યાદ આવી ગયું કાળું હા યાચું હો. ઘરના છોકરા રોતા હોય ને એ બાપ રમાડતો હોય ને તો જોયા જેવું હોય આમ. કેટલી રોટલી રહી તારે હવે આવું શું કરી ખાસ વાત કે ટોટે નહીં જાવ આવે આગળ આવે આવે હાલ ને હવે આપણે આવું છું કરી ખાસ વાત ટોટે નહીં જાવ ને કઈ કરી અમરમાં લાવી તો ઓય લો રેડો મેક માં આને કઈ હું જાનમાં લઈને આવ્યો તો. હા બોલો આનું શું કરો તમે આને બરોબર આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો મને કઈ બાજુ મેં કીધું કાંણે જવું ક્યાં જવું છે કાંણે જવું એટલે મેં ખરખરે જાઉં છું બેહણું કેને ભાઈ મેં કીધું આપણે બેહણામાં જવું હું આવું મેં હાલની મને કાંઈ વાંધો નથી પણ તું મૂંગો રહી જાય મૂંગો જ રહું ને બોલો બોલું તોય સામેવાળાની વાત પતી ગઈ હોય મૂંગું જ રહેવાનું થાય ને. મેં કીધું સારું હાલ તો અહીંયા ગયા ઓલે પણ જ્યાં એના દાદા સ્વર્ગધામમાં ગયા હતા ને મિત્રની બાજુમાં બેઠો મેં ભાઈ દાદાને શું હતું એટલું કીધું ને તો બિચારો ગળગળો થઈ ગયો ભાઈ દાદાને કાંઈ નહોતું. ધીમું ધીમું બેહણામાં આવ્યો છો દાંત કાઢોમાં યાર બેહણામાં દાંત કાઢે ડોહો કોઈ કાંઈ નહોતું દાદાને ભાઈ કાંઈ નહોતું. આ 20 દિવસથી અમે સંસ્કૃતિ ધામમાં કામમાં લાગેલા હતા ભાઈ કાંઈ નહોતું દાદા. વધારે કરુણ થઈ ગયું એ કે વધારે કરુણ થઈ ગયું તેવો રાખો તો આપણે બહુ કરુણ વાળું નથી. મને કરુણ રસ તો હું કઈ ઓછો કરુણ રસમાં હું જીવું છું. હવે કેટલો કરુણ રસ 2 વર્ષ કરુણ રસમાં કાઢ્યા અને હજી કરુણ રસ ગયો નથી. તમને લાગે છે એવું નથી ગયો કરુણ રસ નથી ગયો. દાદાને કાંઈ નહોતું કે છોકરાઓ હમણાં કામે લાગ્યા છે 4 દિવસથી વાડીએ કોઈ ગયું નથી ભાઈ. હા એ વાત કામે કોઈ ગયું નથી. થોડીક મોલાયત છે જો હુકાઈ જાય તો હું નહીં જાઉં દાદા વાડીએ જાય પણ હાથમાં જે બત્તી છે ને દાદાને ખબર નથી કે આ બત્તીની માલિક હોય ચાર્જિંગ નથી હા ચાર્જિંગ નથી. એક હાથમાં બત્તી પરોણો ને એમ કહેવાય દાદા ધીમે ધીમે ડગલા માંડતા માંડતા વાડી બાજુ જાય. રાકેશ ઈ રાકેશ ને આ રાકેશ ડગલા માંડતા માંડતા એમ કહેવાય કે વાડીએ જાય ની કૂચી કાઢીને એમ કહેવાય કે ઓવડીનું તાળું ખોલે તાળું ખોલે
તાળું ખોલીને એમ કહેવાય ગ્લોબનો લેમ્પનો ગ્લોબ એનો વાયર હાથમાં લીધો અને ફ્યુઝ અડાડ્યો છે. તડિંગ તૈણીમાં બહરાટી કરે એવા લેમ્પ થયા. ભાજપની સરકાર પાવરનું બહુ સારું ભાઈ, બહુ સારું અમાર 3 ફેઝ પાવર આવ્યો ને એમ કહેવાય કે ટાટરમાં તડિંગનારાનું ટાટર ચડાવ્યું અને એમ કહેવાય કે હાથની મોટો કરતો કોગળો બારો કાઢ્યો ભાઈ. હજી કોગળો બારો કાઢું, કોગળો કઢવી નાખશો એવું લાગે થોડાક દિવસમાં. જે આ કોગળાની વાત આવી ને એટલે વાત કરી દો. આવું હજી કર્યું નથી સ્ટેજ ઉપરથી. આ તો હવે અલાર્મ આવ્યા. આ કરુણ રસ આમ રાખજો, અત્યારે નહીં. હાવ ગાંડા કાઢ્યા છો આજ. અત્યારે અલાર્મ આવ્યા અલ્પેશભાઈ. પેલા અલાર્મ નહોતા. ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંઝરી પહેરતા ને એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી જતા. હવે વવારું જાગી ગયા છે. શું કામ? કારણ કે વહુને સવારે 4 વાગે કૂવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. હવે એ મળ્યું કાંઈ નથી. ફિલ્ટરની ચા પાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, ચંપાબેન ચા બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું ને ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ઉપાધિ કરે. રસેલા હારો છે હમણાં ક્યાં હારું રેસ? કેમ શું છે? ડોક્ટરે આરામ લેવાનું કીધું, કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. એ વવારું જ્યારે કૂવે પાણી ભરવા જાય ને પગમાં ઝાંઝરી હોય, ઝાંઝરી સડા જે કે ઝાંઝરી છોકરીઓને પહેરા, મતલબમાં ઘૂઘરીઓનો અવાજ આવે. માથે બેડા મૂક્યા હોય, 4 વાગ્યાનું ટાણું, બ્રહ્મ મુહૂર્તનું ટાણું, આખી બજારો સુમસાન હોય, ઘરે સુમસાન હોય. એ બેડું લઈને જતા હોય ને આમ એટલે વડીલોને ખબર પડી જાય કે હવે વવારું જાગીએ છીએ કે કૂવે પાણી ભરવા ગયા છે, આપણે હવે જાગી જવું જોઈએ. જ્યાં કૂવો આવે પછી એક હાથીનાળ હોય, એમાં એ હાથીનાળ ગાગેરે બાંધીને મોટે ગરડીને દાવા દે. ઈ પછી તમને કહો ગાગર પાછી હેલ એટલે એ ગોળી કહેવાય ને, એ આખી હેલનું પાણી એમાં હમાઈ જાય મનીષભાઈ. અને એને પછી માથે પાછું બેડું ચડાય. આવા હતા આપણા અલાર્મ. હા તો હવે બધું આવી ગયું છે. ઘરમાં હોય એટલે બધાને ફોન. એમ આવડ્યું એક વાત કહું, ખોટું ન લગાડતા. પછી તમને એમ થાય કે રોયો ન કરો, બાજુ નહીં કાપ્યા રાખે છે. પણ તમારી ઉપર તો ઘર હાલ્યા થાય. તમે સમજો આખી વાત. અહીંયા શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે. તો શબ્દ એ બ્રહ્મ એટલે કાંઈ પણ વસ્તુ તમે 4 વાગે વહેલા ઉઠીને તમે સુંદર મજાનો હવે તો ફોન આપી દીધો છે. એ ફોન આપી દીધો હોય તો એમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, રુદ્રી કરો, યમનાષ્ટક ચડાવો, સારા સારા કીર્તન ચડાવો. કેમ કે એ જ્યારે એ આખા ઘરમાં જ્યારે એ તો ગાય નાખ્યું ભાઈ મનીષભાઈ. આ તો ફરીથી તમારું કંઈક કરશું, હાલો ને કંઈક તમારું થઈ જાય ભાઈ, હવનું થાય. જે રસોઈ બનાવતા હોય, સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કેમ હારો બને છે? કેમ કે ઘરનું આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે. કથાની એ જ્યારે શબ્દો રહ્યા ને એ બધા એ પ્રસાદમાં ભળે છે, એટલે બ્રહ્મ સ્વરૂપે તમે કોને આખો પ્રસાદ થઈ ગયો. ક્યાંય પણ રસોઈ બનાવતો હોય ને મારો બાપૈયો તો છે મહેરબાની કરીને અનુપમા બંધ રાખો. અહીંયા રસોઈ થતી ને મોઢું આમ આવે, જા અનુપમા આવી જાઓ. અને અનુપમાએ તમે તું જોશો ને તો તને હેના દાંત આવે એટલા બધા? તું તો 4 નોકરાણીઓ રાખ. સૌથી મોંઘું કલાકાર કોણ ખબર અમારે સ્ટેજ ઉપર? કિરણબેન ગજારા, BMW વાળા. એ તો જો યાર, BMW યાર. મેં તો ઘડીક હાસીને એ ગાડી નીચે ઉતરે ને મેં તો હાથ ફેરવો ગાડીને. મેં વાહ ગાડી, વાહ વાહ ગાડી. હા ખરેખર આમ ઉપાધિ થાય. આમ જુઓ તો ખરા કેવી ગાડી. મરી ગયા હવે બધા. હા ખબર છે ને, પોતે હાંકે છે. સેલ્ફ ડ્રાઈવ, યુ નો, નારી શક્તિ, યુ નો.
એક બેન એના ઘરવાળાના ખિસ્સામાંથી રોજ પૈસા લઈ લેતા છે. તેને ઘરવાળો કે હું નકરા રોજ પૈસા લઈ લે, મને કે નહીં હું પૈસા આપે, આમ ચોરીને પૈસા શું કામ લેશો? તેને ઘરવાળા કે હું તમારે આત્મનિર્ભર ન થવું? લે હાલે આનું શું કરો તમે? આમાં આત્મનિર્ભર થવા થાય છે યાર. એ ખબર નહીં કેમ અમુક અમુક વસ્તુ તો આમ ખબર આમ આમ આપને ઉગી આવે. આમ કરુણ રસ કાંઈ નહોતું ભાઈ, દાદાને કાંઈ નહોતું. એ ધીમે 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 એ દોરિયાની હારો હાર જાતા જઈને ઓળિયા કાઢતા જતા, પાચક કેરા પાયા અને લાઈટ પાછી વી ગઈ. દાદાને ખબર નહીં કે આ બત્તીની અંદર ભાઈ જીવ નથી, આમાં પાવર નથી. અને લબક જબક મળી છે છાવા. અને દાદાને એમ કહેવાય કે કાળ મળ્યો છે ધીમે ધીમે મંડરાવા. અને આમ જ્યાં પાવર ગયો છે, હા હા ધીમું ધીમું બાપ નકર મારે શેઢે તોડવું જોઈએ. આમ તમને કહો દાદાને આમ પાવર વી ગયો. અને દાદા બત્તી લઈને ધીમે ધીમે ઓવડી પાસે આવ્યા. અને ઓવડી પાસે આવ્યા ને લાઈટ વી ગયેલી ભાઈ. અમારે 100 ફૂટનો કૂવો, દાદાને દેખાણું નહીં. કાંઠો 100 ફૂટનો કૂવો ભાઈ, અમારે 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો આ બધું તળ બહુ ઊંડા હો તમારે. એ તળ ઊંડાનું કરે છે અહીંયા. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ, 70 ફૂટ ભરેલો. પાણી સારું કહેવાય શારદીમાં. દાદાનો પગ લપસી ગયો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. તો દાદો કૂવામાં ગમ કરતો ગયો હોય છે ને, લાઈસરા કાઢે ગયો હોય છે ને. ત્યાં કહેવાનું છે લાઈસરા કાઢે ગયો હોય છે. હું કરો તમે આનું યાર, ગજબ છે યાર આનું. એક ભાઈ દવાખાને ગયો. અને તમે દવાખાને ગયો ને, કહી દો આગળ બધું કહી દો. 2 જોક્સ છે પછી તમે જ્યાં મેં કીધું ને તમને એમ લાગે ને કે હવે ઠાયકા છે, તમે 2 ફિકરથી મને ચિઠ્ઠી મોકલી દેવાની. મને એવું કાંઈ નહીં. હા કહું છું, જનરલી કહું છું. અહીંયા હું બધીએ કહું, ઠાયકા હોય ને એટલે કહી દેવાય ને શું જાય થઈ. હા વારો ન થવા દેતું કોઈનું.